પાણી બેચું દોશી મજૂર છે કે પુણ્ય આગા કઈ મારી એકલી જાય છે મારે તું હા શું કરો છો કાકા અને આ જાનની ચૂંટી જતા અને રખડ કરે છે આખો જાય ભાઈ બજો અંગાત નહીં રખડતો કાકા હું ચાયા જાનની ચૂંટી જતા તારા સાહેબ નો ફોન આવ્યો છે મારા ઉપર સાહેબ જુઠ્ઠું બોલતા છે અને તું બોલ જુઠ્ઠું બોલની વાત કરે તો તે અને ભણવામાં પહેલો નંબર આપવાનો તારા માટે હગાની વાત આવી છે જો પહેલો નંબર ના આવે ને તો જ પૈસાવાનો છે નકર તારા માટે ને મસ્ત ધંધો ઉગ્યો છે તારા પૈસા નાની આપવાની છે અને ડુંગળી બટાકાનો વેપાર કરાવું તારા હું તૈયારી કરી છે બોન છે ડુંગળી બટાકા ટોમેટો મરચો ગવાર પૂરી તૈયારી કરી દીધી છો શાકભાજી વેચવાની છો એવું બધું નહીં શીખવાનું આ બધા પહેલો નંબર ના બને છો બનવાનો રોટલા કર્યા હતા ભૂખ લાગી હતી હો તાર માં કહીને જાય છે દાદા બાજા ભરતની ઘેર જતા હો દારૂ પી કરીને તે શીખ હાલતા હું થોડી હા ભરતજી બોલો જેઠાલાલ ખોટું ના લાગે એક વાત કહું ના એક નહીં થઈ તાર બે ગયો આ તમે આખી જિંદગી દારૂ પી કરો રોજ 100 રૂપિયાનો આખો દાડો દારૂ પીજો તમે 100 રૂપિયાની બચત કરો તો આ ઝૂંપડામાંથી તમારું મોટું ઘર ના બની જાય જેઠાલાલ એ વાત હાજી પણ હું કહું ખબર હા હું રોજ 100 રૂપિયાનો દારૂ પીવું છું હા અને કદાચ જણ બંધ કરું તો એ અડ્ડાવાળાનું હું થઈ ગયો હવે ઈ તારા બાપનું છે જવાનું છે ઈ અડ્ડાવાળો દારૂ તું ના પીવો તો તારા બાપનું છે પપ્પા જવાનું છે અલ્યા જેઠાલાલ એ વાત સાચી પણ હું દારૂ ના પીવું તો એ નો છોકરો પૂછે ના મરે બાપડો આ ગામમાં બધા મજૂરી મને લઈ જઈશ એ 500 રૂપિયાનું કામ હું 100 રૂપિયામાં કરું છું એ તો બાપડા મરી જાય કે જો એ મજૂરી તો કોઈક બીજો થશે પણ હું ગામમાં નાખું એટલે દારૂડિયા મારી વાત જોઈ રહેવાની ઓનું બાપવાનું શું થઈ ગયો એટલે તારા દારૂ બંધ કરવો જ નહીં એમ કે આ બધા નવા નાટક તું શીખી લાયો છે એટલે પણ મારા ભાઈએ મને એવું કીધું કોઈનું ખોટું કરવાનું જ નહીં એટલે તારા બંધ કરવો નહીં ને એટલા બધા નાટક કર્યું છે બીજું કોઈ નહીં એ સાચી વાત છે પણ ના પાડીએ તો હું કરું ગયો તમે દારૂ તો બંધ કરવાના નહીં પણ તમારા ઘેર આવ્યા સાદા તો વેલવરાવો એટલે ચા તો નહીં પીતો હું પણ દારૂ પીવા ચાલુ તમે તો હોય બેહી રહ્યા હું તો તમારા ઘેર જઈને આવી યાર ચમ મારા ઘેર જઈને આવ્યા તે કોમ હતું શું કામ હતું તમારે મારે આપણે એક છોકરું જોવા જવાનું છોકરું જોવા જવાનું એમ અત્યારે જ કીધા કે કશો વાંધો નહીં જીએ આપણા છોકરું હું આખું બોકડીઓ જોવે છે તો જોઈએ હું આવો ના તમારે નહીં આવવું છે તમે આવીને પાછા હમણાં બગાડો કર અરે નહીં બગાડો હું આવું ના તમારે નહીં આવવું અરે ના આવું આ પાછો પીધેલો છે ને પાછું બધું બગાડશી અરે નહીં બગાડે મને લઈ જો જડો તાન જડો તમારે આવવું હોય તો પણ તમારે બોલવાનું નહીં જેઠાલાલ હોવાનો શું ફોન છે હેડવાનું તમારા ને જો આપવું હોય તો આપવાનું પણ તમારે બોલવાનું નહીં ખાલી એમને બેહી રહેવાનું જો બેહારી કર અરે બોલજો બોલજો દેખન થતું હોય ને તો એક પેલી ચિંગમ લઈ લેવાની એટલે બોલવાનું નહીં તમારે આગળથી લઈ આવવાનું છોકરો જોવા જવાનું ગોળવા જવાનું છે જોવા જવાનું અલ્યા હું કીધું ના પાડી છે કે તમે બોલ્યા વગર હેડો તો તમે બોલ કરો ખાલી હેડવાનું તમારે અમે કીએ નહીં હેડી જવાનું આ નહીં બોલ્યો નહીં બોલો એ પાસે બોલતા ના કશું અરે કશું ના બોલું તું ભલા આદમી હું વાત કરી હેડો અચ્છા પીવાના ઉભા પેલા ઉભા રહો કરશનજી આવો બધું તમારો ને પીવાના નહીં જતા ઈકન જઈને પછી જતા તમે પીવાના આવી જાવ તે દાડે પેલી વખતે જતા એ વખતે ઈકન તમે પીવાના આવી જતા ગુદામ લઈને આવ્યો છું એ નાહી દો હેડો બખાલ ના કરતા ને એટલે કરશનજી બોલો આપણે તૈણામાં જવાનું કે પછી કોઈ આવવાનું છે બીજું ના પેલા ભૂપતજી કીધેલું હતું હું હેતરમાં આવ્યા છે હું જતા આવું ને તમે આગળ હેડો હું આવું હેડો તે કશો વાત નહીં બોલો તો અને અમે ચોક ભરીએ પછી એ ચોકું ભારો હું આવું હા રાડો હા જટાવજો પાછા હાલ આ ભૂપતજી તો ચાંદનું કીધું છે અત્યારે હેતરમાં આવી ગયા લ્યો અને અમારે તો સીટ બોલાવવા જવું પડશે યુવાન આવે એટલે અમારે દોડીને જવાનું મને બોલી યાદે ભૂપત હા
હા કરશનજી જો મારી વાત વાપરો તમે મજૂરીનું કહેવા આવ્યો હોય તો કાંઈ કહેતા ને આજ આખો દાડો પ્રોગ્રામ ગોઠવેલો એંડોનો જો પણ મારી વાત સાંભળો, હું મજૂરીનું કહેવા નહીં આવ્યો. તાણ રાતે તો વાત કરી હતી આપણે જોવા જવાનું નહીં. પણ મારા પાસે પૈસા નહીં. પૈસા તમારું કરવા, હું નહીં અંગા રાખો. તમારે વહેલા કીધું હું પૈસા ના લાવો ચોકથી ગોઠવત. અરે પૈસા તમારું કરવા લડો, હું શું અંગા દડો. અલ્યા યાર પણ પૈસા નહીં હું કરું કે હું પૈસા વગર હવે મારા ઈકણ. તમે હેડો ને લડો. હા લેડો આવડો મંગા. રાતે તો યાર કીધેલું હતું. અલ્યા પણ રાતનું યાર પણ વહેલા હું અમાતા આવો પડે થોડા. અમારે આવે એટલે જ ખાલી તમારે એરંડા ઉતારવાનું નક્કી કરવા. એવું નતું કરશનજી મારે એવું હતું ખબર હે કે તમે કીધું પણ મારે એવું કોઈ પૈસા નતા એટલે હું કોઈ એવું વિચારી ના આપવાનું કોઈ. તો પૈસા તમારું કરો, ગાડી ભાડું મારે હાલવાનું. એવું એમ તાલે હેડો તને હેડજો હેડો. ત્યાં ડોસી છે ને રહી ચિકન, અને મને તો થાક લાગ્યો પોઈના આગા કઈ કઈ આડો પોયો છે મને તો. અને પાછો કોનો ફોન આવ્યો વળી? અહીંયા કાલુબાનો ફોન આવ્યો. હલો હા વાલજી, હા બોલો કાલુબા. ઘેર છો ને? હો ગયા જ છું. અને મોણકો છો યો? આ મોનકો ખાવા બેઠો છે અને ચાંદનો ખાવા બેઠો છે. ડૂચા કાઢો છે ખાવામાં હતું. બે જણા ઘેર જ મહેમાન જોવા આવું છે, નીકળી જાવ છે ઘેર જ. એ હાલ કચો વાંધો નહીં હો. ભાઈઓને બોલાઈ જાય છે, જેને બોલાવાના હોય ઈવન. એ હાનું અમે હાલ જ મનકાન મોકલું છું. અને મારો બેટો કેવું ખાય છે ચિકન. આ મહેમાન નીકળી જાવ એટલે હું એ આવું જ છું. એ હાનું હા એ હાન હાન તો મોનકાનો મેળ પડી જશે મને એવું નાગે છો આનું. કહું છું મોનકા, એ મોનકા એ કહું છું બાયા કા જેટલું ખોય છે તું. હું તું ક્યાં? અને પેલા અમે જાય અને ભેમના ભોજન ને બોની આય. ચમ મહેમાન આવું છું તને જોવા માટે. કરું રોવા આવું વારી? રોવા નહીં આવતા યાર. તને પેલા હુજે ચડાવવાનો છે એટલો. કાકા હું ઉરવી સરાવો ગોરો સરા એમ કે તો કોઈ ખરા માટી હજુ બોન્યું છે એટલે આજ બોનીએ પેલા અમે બોલો કે આનો ઢાબા કે જાય. વાહ સારું તમે બોલાઈને આવું. જલ્દી આવજો પાછો. સારું. એક વખત આ મોનકાનું હગું ખાને ફાઇનલ થઈ જાય ને તો આખા ગામમાં વચ પાડી નાખું. વાત કર્યો છો જામ ધૂમથી વિવાહ કર્યું. અને પેલો ટેન્જિંગમાં તાને છે ને પેલો સ્ટેજ ઉપર ગતિયો પેલો જબ્બન કૂદે છે ટેન્જિંગમાં તાને છે એને બોલાવું અને આખા ગામમાં વચ પાડી નાખું. હા અને નામ માન્યું વાંજી પોપટી. શિયાળનું શાક ના થાય અને આ વાંજીની કોઈ દાડો વાત ના થાય. હું વાત કર્યો છો ગોળી મારી છૂટ અને હવાની એકીને પૂછી વાત કર્યો છો. યાર હારું 500 ની નોટ. અરે ગણતરીમાં કદી ઓછું ના આવે. એ ગણતરીમાં ભૂલ ના હોય કદી. પણ ચાલ સો પડી છે તો આ ઈદ પડી જઈશે મને ખબર છે. પણ લાવજે હો પૂછી લઉં થોડી ચડી જાય તો વળી વહીથી. શું કરો? અલે આ બેમભાઈ કાલ વિસનગર ગયો તો. હા તે કાલ 500 ની નોટ વિસનગર પડી જઈ છે. એ મૂર્ખા, વિનગરમાં નોટ પડી અને તું હૈકણ ઉગવું તો ચતી હોય તને મળે. વિનગરમાં કેમ નોટ તો? હા એ વાત આ ના મૂર્ખા કેટલા હું આપણા ગામમાં? તમારે કે એ વાત સાચી છે હા બેમભાઈ. પણ હા. ખબર હે હા. વિસનગર અતાડે ગળદી હોય બરોબર. હા એ તો હોય. હોય કે ના હોય? અમે ઓગું તો મારા હાથ કચડાય કે ના કચડાય કચરો એ સાચી વાત. એ તો હોય હોગતું ના મળે તો અમે હું કાલ વિસનગર તો જવાનું જ છું. એવું છે. હા કાલ જઈને હોગ્યું. હમણાં કા હા હા. કાકો બોલાવો તો હેડો અમાર ઘેર. ચમ ખબર નહીં તો ચમલે અત્યારે બોલાવે મહેમાન આવે છે. એવું છે એમ? ઓવા. અમે તાર કાકો વળી કોક નવું કચકડો લાવ્યો છે. હટજો લે બેન ભાઈ. હડો. અરે મણકા હા. બીજા કોઈને તો કીધું નહીં ને ના તો બરોબર નથી. આ ગોમથી મહેમાન આવ્યું છે એ તો મને ખબર. ઇન્દમ કાઢી મેલ્યો તો તને તાર કાકા અને બધાને કયો તો બરોબર છે. પેલા નાથુજી ના ગયા તા એ વચ્ચે લખવાનો જ છે. લે જે હું આઈને તાર કાકાને કહું. ઘેર જ છે ને તાર કાકુ. લે હડો. યા મોનકો કેટલા રહી યાર. આજ તો હજક માતો નથી. મહેમાન આવ્યું છે મોનકાને જોવા આવું આજ તો. એ વાલજી શું કર્યું? અને આ પેલો મોનકો યાર ચાંદો બોલાવા જેવો કાળુભાઈ પણ હજી આવ્યું નહીં આ યાર. બધું ખાટલા બાટલા ટાઈમ તૈયાર રાખો, મહેમાન આપવા દે. અને ભાઈઓએ બોલાય નહીં જીતા તો. વાત સાચી પણ મોનકાને મોકલ્યો છે યાર પણ આવ્યો નહીં એવું કરું કયો. હા જલ્દી બધું વાળું કરો. આ ખાટલા બાટલા ઢાળો, મહેમાન આવશે હાલ જ. એ કચો જોઈ જો. મને બીજા બનવા એવો જાય છે એના મારા મહેમાનો ઘરમાં. બેહો હોય. બોલો. કેટલી વાત છે મોહનકાંતજી? એ ખાચી વાત છે. ચાલો હજુ કન્યા ઉપર જ છે. હજી અત્યાર સુધી કર્યો તો આવ્યો નહીં હજી. ઈ તો બા આવ્યો છે કે તો ભાઈબંધો કાંઈ રખડવા જ નહીં આવી જવાનું.
હા આવું હગું તો તાણ હોગે નહીં જળા. આજે પણ યાર મોન કોઈ યાર ચાનો બનાવવા જો તો મને એવી રીતો આવી છે ને હા એ કાકા ને તું તો યાર લખનમાં જતો કહું ખરો ને તો બોલાય બોલાજો છે. આ કાલુ પાછા ના આઈને બેહી ગયા ખબર નહીં પછી એટલે ચાંદ ના આવતા હતા તો અરે આ મોણકો બોલાવા એવા આવતા તો રહ્યા. ને ધ્યાનો નહીં તું અમો ગયો છો આમ બે ચિકન મારા ખોરામાં આઈને બેહી જશે આ વાલજી મહેમાન આપવાના હતા તે શું કર્યું? હા મહેમાન આ કાળુભા આવ્યા છે અને અમુક મહેમાન આવતા જશે અને તું હોય ને જલ્દી જાય ને ઘરમાં જઈને તૈયાર થવા કરમ આ તારા મોજું જોજે કાળુબા મેમન લાવો એમ ને ઓવા હારું ભગવાને બતાવ્યું છે મોરવાઈ એરિયા થશે એમ ને? ઓવા હારું 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 હળો. કાકા કેવું લાગુ યાર તને કોઈ જોવા આવું છું કોઈ ચોનો કરવા નથી આવતા આમ તે તૈયાર થઈને આ બધું કાઢવા કર મહેમાન આવતા નથી હું આખો દાડો કાઢું બરોબર છે તું યાર કાઢવા જઈએ મારું મગજ ખરાબ ના કરી આ કેટલી ઉતાવળ થલી બેન ભાઈઓ ના કેટલો હરખ છે કરવાની. જો કેટલો હરખ છે જો કે જો તૈયાર થઈને જોને ચોનો કરવા આવતા ને એવું આયો મને નાગે મારા વાંધીનું આયો નાક ના કપાવો મને નાગે અલ્યા કરશન તને બીજું કોઈ સાધન મળ્યું જ ના. આ ઘોડો લઈને લાલ ઘોડો લઈને આવ્યા માર તો કેળેમ બેળો હજાર થઈ ગઈ. અરે મેં કીધું આ મો વાયરો હારો અડક એના માટે આ ટ્રેક્ટર લઈને આયા હું ભાઈરો અડે. ના ના સારું કર્યો આવો કરશન આવો. બેહો બેહો. આવો મહેમાન આવો. આવો મહેમાન. બેહો બેહો. આપણને જ લઈને આયા શું આયા બેહો. આ બાજુ, આ બાજુ. ઈ પાછા શો ગોસડીઓ ખાશો. પોટીઓ ખા ખા કરશો તો પછી આમ શાંતિથી બેસજો પાછા બોલતા નહીં. નહીં બોલું શું રહ્યું કરશનજી મેં રસ્તામાં રસ્તામાં તો સારું રહ્યું કોઈ તકલીફ ના પડી? ના ના કોઈ તકલીફ નહીં તકલીફ તો કોઈ પડી નહીં પણ મારું બેટું તમારું ગામ બહુ આગું હો. આગું તો છે છોકરા બોલાવાડો જોઈએ હાજી મોનકા બોલાવો આપણે એ કહું છું મોનકા કહું છું મહેમાન આવ્યા છે પોની ના આવો કાકા કાકા શરમ આવે મને તો છોકરી નથી થાય તને શરમ આવે છે તું ઘરમાં જજે મારી આબજુ કાઢ્યા વગર લે પાણી પીઓ. તો કશે પીઓ લ્યો ભરતજી પાણી પીઓ. અરે આ પાણી ઓછું આ પેલું પાણી વધારો કે મન તો તમે આખી જિંદગી પછી હરી જ પાણી પીધા આજ હોય કે હરી પાણી નહીં મળે. આ પીવો જ પીવો નકર રવા દો. આ લ્યો નહીં પીવું લ્યો લ્યો મેકી રહ્યો જે પાણી માંગો છે જેઠાલાલ એ તો જે બરોબર હે. બોલ રેખા બોલ વાલજી ઘેર મહેમાન આયા છે વાત ચાલે છે મને અભળવા દે કોનહોરી રવા દે ઓઠર રહીને હાખો શું વાત ચાલે છે કેવું રહ્યું કરજનજી? છોકરું તો સારું શું કેવું છે ઢાલા સારું છે હરી આવી તું હરી છે ને? અરે આની છોકરો હતો ઓવે. અરે એવો છોકરો હતો મારા ઘેર મોકલો છે બે આ મહેમાન આ હકો બોલું એ તો એમ કીધું કે છોકરું સારું છે એમ બોલતા જ બરોબર. અમે એમાં છોકરું કરાવે છે વચ્ચા છે એમ તો પાછું હોશિયાર છે એમ? હા ના છોકરું સારું છે. આ તો વાલજી છોકરા હગાની વાત ચાલે છે આખો મોહનતાર ખાવો છે ને ખાવો નહીં કે ખાવા દેવો નહીં કેવો ટેટો સોંપું મહેમાનો પેલા રામ રામ કરવા જવા દે છોકરું તો સારું છે. એ મહેમાનો રામ 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 મહેમાન આવ્યા છે ઓવા હા હા બેવા કચે ના ના મારે કોમ સાથે જવું છે થોડું ઉતાવળ છે એવું છે ઓહો હારો એ હાનું કોણ હતું હરી? તો હતા અમારા ગોમના આગેવાન છે ને
આગેવાન છે હોવે. હા તો કાળુબા હવે અમે રજા લઈએ હેડીએ તાન હા તાન સમાચાર આલજો. કશું વાંધો નહીં એ તો અમે ફોન કરશું પછી તમને હારું. લેહડો કરશનજી હા તાન સુખ શાંતિ થો તાન. એ હારું રામ રામ. હારું તાન હવે ને કરીએ હા. જે છે ફોન કરશું આવજો હો. એ હારું મહેમાન સુખ શાંતિ થજો. એ આવજો. બેહો કાળી. અરે એક વાત કહી હતી વાલજી તને શું કહેવું છે? આ ઓને કને એક વાત કરી હતી કે આપણા ઘેર મહેમાન આવ્યું છે પુનઃ આ નાથુજી હાલ આયા તા એ ને ખબર નથી. અમે તારો છોકરો પહેણી રહ્યો બોળો હો તું આજ કરે છે એ હારો છે એ જોઈ ના પગ પડે ઈકણ બધું હાથા વાળીને જ જાય છે એ રહ્યો અહીંયા ચાઈ મને કીધું કોને હશે આખા? હું એ જ કહું છું તમે કીધું તું કાળું ભાઈ ના વાત કરો છો. હજી મહેમાન આપણા ઘેરથી હાલ છે આવું. કીધું તો સહી ભાઈ તો ઘેર જઈને ફોન કર્યો સમાચાર આલ્યો. હારું હડો જોઈએ છે સેવા ફોન આવું છે વાલજી હો બેહો અમે જે કોમ છે અમારે આવજો હો. એ હાલ. છોકરું જેવું હતું છોકરું હારું હો જોયા વગર હગું કરી દેવાય આપણને એટલી ખબર પડે કરી દઈએ તાન. મહેમાન જતા રહે છે હા મહેમાન ભરો ભરો હા બોલો પેલું હગું જોવાય તો શું કર ફાઇનલ કર્યું ઓવા ફાઇનલ કર્યું છોકરું હારું અલે છે આ ભલાદમી જોજો કરતા કેમ એ છોકરા તો વહી આવે છે અલ્યા કરશનજી આપણને તો ખબર જ નહીં. તો આવી વાત તો આપણે કાળુજી કરી જ નહીં તમારા અંધારામાં રાખીને હગું થાય છે એવું છે તાણ હજી કશો વાંધો નહીં. હજી ફાઇનલ નહીં કર્યું. હજી ફોન કરવાનું કીધું હે. આ તો તમને એકલો જ કહું છું કે બીજા કોઈ ના કહું એવું આ છે તો તમારી સોયરીનું ભવિષ્ય ઉજળું કરવા માટે કહું છું કરશન આવું ના ચાલે હગવો આપણો. ના ના એ તો ઘેર જઈને ફોન કરી અને ના પાડી તમે દઈએ હો. આવતા જ ના ના. તમારી સોયરીનું ભવિષ્ય બગડશે હું નક્કી લખ્યાલું કશો વાંધો નહીં એ તો અમે ફોન કરી ના આ તો પાડી તમે ગઢના હાકા છો એટલે જ કહું છું આમ તો ના કહું હાર હડો તાણ આવજો તાણ સારું આવજો તાનો એ હારું લે ભાઈજી બારા બારા. આનો, આવો. હું આ પેલું હગું લઈને નતો આવ્યો હું? હા એ હગાનો ફોન આવ્યો તો હું વાત કર્યો છો. એમાં કોક ડખો પડ્યો. હા તે હગામાં ના પાડું. હા પણ મને કહેતો હતો ને વાત સાચી છે. પેલો નીનો પોપટ આવ્યો હતો ને ઉઠતો ઉઠતો આ એને જ પોપટ પાડ્યો છે પણ કશો હજો નહીં. કારણ કે છે ને આ વાંજી પોપટીને ઘણું બધું છે. હગું તો બીજું એ આવશે પણ પેલા નીના પોપટને તો હોય ને ગોળી મારું છોજ અને હવા નાખી જાય છોજ. ઓળખતો નથી આ વાંજી પોપટીને. ચિયાનું શાક ના થાય અને આ વાંજી પોપટીની કદી વાત ના થાય. હા તાન હું ઘેર જઉં. એ હાનવો જો